ત્યારે ભૂંડલું આવી ગયું તો અચાનક આ વાગશે. એવી તમે સિસ્ટમ હજી ક્યાંય નહીં જોઈ હોય. સોલાર પેનલથી ચાર્જિંગ થશે, રાતે ઓટોમેટિક ચાલુ થઈ જશે અને એક ચાર્જિંગ એ તમારી 18 કલાક લાઇટ હાલશે. તો જે રીતના ખેડૂત મિત્રો બત્તી અથવા તો ટોર્ચ આપણે ખેતરમાં ફરતી બાજુ ફેરવીએ છીએ જેથી કરીને રોજ ભૂંડ ના આવે, તો એ રીતની સતત આ સિસ્ટમ ફરતી રહેશે. નમસ્તે વાલા ખેડૂત મિત્રો, તો આપણે આજે વાત કરવાની છે એક એવી સિસ્ટમ વિશે કે જે આપણને ખેતીવાડીમાં ખૂબ ઉપયોગી થાય એવી છે. એમાં ખાસ કરીને એના પાકના રક્ષણ માટે અને એના પાકને બચાવવા માટે ઘણી બધી આપણે કોશિશ કરીએ છીએ. એમાં જેવી કે તાર ફિનિશિંગ કરીએ છીએ, કોઈ પણ પ્રકારની બીજી ટેકનોલોજી સિસ્ટમ વાપરીએ છીએ, છતાં પણ રોજડા અને ભૂંદડા જેવા જે જાનવરો છે આપણને નુકસાન કરે છે અને આપણા પાકને નુકસાનીમાં વધારે ફેરવે છે. હવે એ નુકસાનીને અટકાવવા માટે કેવી સિસ્ટમ વાપરવી જોઈએ, અને બીજી વસ્તુ એ કે આપણે જે પાક તો વાવી ગયેલો હોય, પાક ઉગી પણ ગયેલો હોય, આ પાક ઉગી ગયાની સાથે બીજા જે કીટનાશકો જે હોય છે એ પણ નુકસાન કરતા હોય છે. તો આ બધા સંગ્રહને એક એવું નિવારણ બનાવેલું છે કે જે તમામ ખેડૂત મિત્રોને ખૂબ ઉપયોગી થાય. હવે આ જે એક ટેકનિકલ સિસ્ટમ છે અને એક રોબોટિક સિસ્ટમ છે, એવી તમે સિસ્ટમ હજી ક્યાંય નહીં જોઈ હોય. તો આપણું આ જે પ્લેટફોર્મ છે એને પણ ફોલો અને લાઇક કરી લેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો આપણે વાતચીત કરીએ સ્માર્ટ રડાર લાઇટ સિસ્ટમ જે ખેડૂત મિત્રોને આપશે આરામ. તમારો પરિચય આપો. મારું નામ રૂપારેલિયા યાજ્ઞિક છે અને કંપનીનું મારું નામ છે વિશાલ એન્ટરપ્રાઇઝ. ઓકે, હવે યાજ્ઞિકભાઈ, તમારો જે આ કંપનીનો પ્લાન્ટ છે કઈ જગ્યા ઉપર આવેલો છે? મારો આ કંપનીનો પ્લાન્ટ છે વાવડી જીઆઈડીસીમાં આવેલો છે, અહીંયા રાજકોટ. ઓકે, તો ખેડૂત મિત્રો અત્યારે થોડોક સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે એટલે અંધારા જેવું થોડુંક દેખાઈ રહ્યું છે. તો બીજી સિસ્ટમ પણ આમાં આપવામાં આવેલી છે કે ભાઈ ફૂદા અને જે કીટનાશકો જે જીવડાઓ એ કઈ રીતના આમાં ટ્રેપમાં આવે છે. તો આપણે જાણીએ તો 5 મિનિટનો આમાં સાયકલ ટાઈમ હોય છે. અત્યારે તમે જોઈ રહ્યા છો નીચેની જે કસનળી જેવું છે એમાં અત્યારે બ્લુ પ્રકારની લાઇટ થઈ ગઈ છે. અત્યારે થોડોક પ્રકાશ વધારે છે એટલે ઓછો દેખાશે, પણ રાતમાં આની જે લાઇટ હોય ને જે એફિશિયન્સી હોય એ વધારે આવે છે, જેના કારણે ફૂદા આના ફરતે આટા મારવા મળે છે અને જે રીતના ટ્રેપ કામ કરે છે એવી જ રીતના કામ આ જે લાઇટ જે નીચેની બ્લુમાં હોય એ કામકાજ કરે છે. તો આ રીતની એક સાથે 2 કામકાજ કરે એવી સિસ્ટમ એટલે કે સ્માર્ટ રડાર લાઇટ સિસ્ટમ એ તમે જોઈ રહ્યા છો. તો ખેડૂત મિત્રો 5 મિનિટનો આમાં સાયકલ ટાઈમ હોય છે. 5 રીતે અલગ અલગ પ્રકારની ફંક્શનથી લાઇટ થાય છે અને એ રીતના આપણે જે સાયરન છે એ પણ વાગે છે. એની સાથે 15 વીઘાની અંદર આ આખી સિસ્ટમ કામકાજ આપે છે. તો વાલા ખેડૂત મિત્રો, આપણે આ સ્માર્ટ રડાર લાઇટ જે સિસ્ટમ છે એ કઈ રીતના લગાડવી એ આપણે ડાયરેક્ટ યાજ્ઞિકભાઈને પૂછી લઈએ. તો આ જે પેનલ છે તો કઈ રીતના લગાડવી એ યાજ્ઞિકભાઈ બતાવો. પહેલાં તો આ 2 વાયર અહીંયા લગાડી દેવાના, પ્લસમાં પ્લસ અને માઇનસમાં માઇનસ. પછી આ સ્ટેન્ડ આવશે એનું. ઓકે, એમાં બોલ મારી દેવાના, પછી આ પકડથી ટાઈટ કરી દેવાના. તો ખેડૂત મિત્રો, જે આ પેનલની જે પેલું સિસ્ટમ છે, પેલું સ્ટેપ એ આખું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે બીજું સ્ટેપ કઈ રીતે કરવું એ તમે જણાવો. આ એક ટૂંકમાં ચાપડો દઈ દેવાનો અને આ રાખી દેવાની આ રીતના પેનલ. ઓકે, તો આ રીતના આડી જ પેનલ રાખવાની, જ્યાં સૂર્યપ્રકાશ આપણને દક્ષિણ દિશામાં રાખવાની રહે. ઓકે, તો ખેડૂત મિત્રો, આ જે સિસ્ટમ અત્યારે લાગી ચૂકેલી છે અને આમાં જે 2 સાપડા તમે જોઈ શકો છો એ ચાપડા પણ સાથે જ આવે છે અને આખો આપણે પાઇપ કહીએ, લોખંડનો પાઇપ, એ પણ સાથે આપવામાં આવે છે. આ જે સ્ટેન્ડ જોવો છો એ પણ અત્યારે સાથે આપવામાં આવે છે, એટલે બધું પેકિંગમાં આવી જશે. એ પણ આપણે છેલ્લે જોઈએ હમણાં. હવે બજારમાં તો ઘણી બધી આપણે લાઇટો જોઈએ છીએ, પણ એ બધા કરતાં અલગ જે આ સિસ્ટમ બનાવેલી છે એના ફંક્શન કઈ રીતના છે, સ્ટાર્ટિંગ કઈ રીતના થાય છે, કઈ રીતના ઓપરેટિંગ સિસ્ટમ છે આપણે જાણી લઈએ. તો પહેલાં મેઇન સ્વિચ આવે છે. મેઇન સ્વિચ ચાલુ કરવાથી આ બધી જ ઓપરેટિંગ સ્વિચ ચાલુ થઈ જાય છે. પેલી મોટરની છે, ત્યાંથી મોટર ફરશે. ઓકે, આ બીજી છે લાઇટની, ત્યાં લાઇટ ચાલુ બંધ થશે. ત્રીજી છે આ સ્ટ્રેપ લાઇટની, એટલે આ સ્ટ્રેપ લાઇટ ચાલુ થશે. અને પછી છે આ સાયરનની. ઓકે, અને આ ડીમ ફૂલ કરવાની લે. ઓકે, અને આ મોટરની ધીરી ફૂલ મોટર ફેરવવા માટેની લાઇટ છે. અને આ બાજુમાં નાની લાઇટ છે, સોલારની પિન નાખશો ત્યારે તમને ચાર્જિંગ થતું હશે તો આ તમને લાઇટ દેખાડશે. પછી આ જો દિવસ હશે તો આ લાઇટ ચાલુ નહીં થાય, આ નાઇટમાં જ ચાલુ થશે. ઓકે, અને આ રીતના જેમ ખેડૂત આમ આપણે અહીંથી ફેરવતા હોય ત્યારે આ લાઇટ એની રીતના ફરશે. અને અમુક ટાઈમે સાયરન અને અમુક ટાઈમે લાઇટો ચાલુ થશે. અને આ સ્ટ્રેપ લાઇટ છે એ ચાલુ થાય પછી 5 કલાક હાલશે. કે માનો કે 8 વાગે ચાલુ થઈ તો 1 વાગે બંધ થઈ જશે ઓટોમેટિક. તો વાલા ખેડૂત મિત્રો, સ્માર્ટ રડાર લાઇટ જે સિસ્ટમ છે એના આપણે તમામ ફંક્શન અને તમામ કેવી રીતના સિસ્ટમ લાગે, કેવી રીતના કામકાજ કરે એ આપણે જોઈ લીધું. હવે આનું પેકિંગ તમે જ્યારે ઓર્ડર કરો છો અને મંગાવો છો ત્યારે એનું પેકિંગ કેવું આવે એ આપણે જોઈ લઈએ. આ જે પેકિંગ તમને મોટું દેખાય છે એમાં સોલાર પેનલ આપવામાં આવેલી છે અને આપણે આ બોક્સ ખોલીને જોઈએ કે ભાઈ કંપનીની અંદર મેન્યુફેક્ચરિંગ કરીને કઈ રીતે પેકિંગ કરવામાં આવે છે, જેથી કરીને
આપણે ગમે તે ટ્રાન્સપોર્ટેશન પહોંચાડવું હોય ત્યાં કાંઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. તો આપણે જોઈએ કેવી પ્રકારની સિસ્ટમ અંદર આવે છે. તો આ રીતના ખેડૂત મિત્રો પહેલાં તો એના ફોટા બધા આવે છે, કઈ રીતના લગાડવું અને કઈ રીતના ખેડૂત મિત્રોએ લગાડેલી છે, વાપરેલી છે એ રીતના. અને આ આખી પેકિંગ સિસ્ટમમાં ટેકનોલોજી આવે છે, જેથી કરીને ભેજવાળા વાતાવરણમાં પણ આપણને કાંઈ નુકસાન ના થાય એ પ્રકારની આ આખી ટેકનોલોજી છે. અને સિસ્ટમ આ તમે સ્માર્ટ રડાર લાઇટ જોઈ શકો છો. એની સાથે બીજા બધા મટીરિયલ આવે છે, ઇન્જેક્શન, અને એની સાથે જે જેલ આપવાનું હોય, જે આપણે ફિટિંગ માટેના જે ચાપડા હોય એ પણ આપવામાં આવે છે. પછી પાણી ભરીને જે ટ્રે અને જે ફૂદા પકડવાની હોય એની માટેની ટ્રે પણ આપવામાં આવે છે. સાથે એ ટ્રેનું સ્ટેન્ડ પણ આમાં આપવામાં આવેલું છે, એ પણ તમે જોઈ શકો છો. તો યાજ્ઞિકભાઈ, તમને હવે હું એ પૂછવા માંગીશ કે ખેડૂત મિત્રોને તમે તમામ માહિતી આપો આ ટેકનોલોજી વિશે, જેથી કરીને ખેડૂત પણ એના ખેતરમાં લગાવી શકે આ ટેકનોલોજી અને આરામ પણ કરી શકે અને પોતાના પાકને સંરક્ષણ આપી શકે ઓછા ખર્ચામાં. તો પહેલાં તો આ સ્માર્ટ રડાર લાઇટ છે એ દિવસે કામ નહીં કરે. ઓકે. માનો કે બધી તમે સ્વિચો ચાલુ કરી દીધી છે એટલે દિવસની કામ નહીં કરે, અને સોલાર પેનલથી ચાર્જિંગ થશે. રાતે ઓટોમેટિક ચાલુ થઈ જશે. ત્યારે વારંવાર અંદર તમારે જવું નહીં પડે બધી વસ્તુ ચાલુ કરવા. તમારે જે સિસ્ટમ ન વાપરવી એની એક સેપરેટ સ્વિચ મેલેલી હશે. એટલે માનો કે તમારે આ ફરતી નથી કરવી ને હેઠેની જીવડા જ પકડવા છે તો એ બધું બંધ કરી દેવાનું. એની બધી પ્રાઇવેટ સ્વિચો મેલેલી છે. હવે આ જે સોલાર પેનલ છે એમાં કેવા ફંક્શન છે એ પણ તમે ખેડૂતોને જણાવો. સોલાર પેનલ 15 વોટની સોલાર પેનલ આવશે, મોનો આવશે, જેનાથી તમારે ચાર્જિંગ થઈ જશે. અને એક ચાર્જિંગ એ તમારી 18 કલાક લાઇટ હાલશે. કે અંદર લિથિયમની બેટરી આવી જશે, અને જ્યારે આમ લાઇટ ચાલુ થશે ત્યારે તમારો જેમ માણસ ફેરવતો હોય છે એ ટાઈપની લાઇટ ફરશે. ઓકે. તો જે રીતના ખેડૂત મિત્રો બત્તી અથવા તો ટોર્ચ આપણે ખેતરમાં ફરતી બાજુ ફેરવીએ છીએ, જેથી કરીને રોજભૂંડ ના આવે, તો એ રીતની સતત આ સિસ્ટમ ફરતી રહેશે. હા, સતત. એટલે માનો કે ઘડીક ક્યારેક અવાજ આવશે અને ઘડીક ક્યારેક લાઇટ થશે. એટલે શું થાય કે ભાઈ અંદર કોઈક માણસ જ ઊભો છે, અને કન્ટિન્યુ લાઇટ ફરે તો એને એક દિવસ ને 2-3 દિવસ પછી ખબર પડી જાય કે આની અંદર લાઇટ જ મેલેલી છે. આ તમને ઓરિજિનલ માણસ હોય એવું લાગે. આની ટોટલ સાયકલ ટાઈમ 5 મિનિટની હોય છે. એમાં અલગ અલગ પ્રકારની અલગ અલગ લાઇટો થતી હોય છે. ક્યારેક ફરતી હોય, ક્યારેક આપણે જેમ કરતા એ માણસ કરતો એ રીતના થાય, ક્યારેક લબક જબક થતી હોય. તો અમુક ટાઈમે સાયરન વાગે. એટલે શું થાય કે ભૂંદડા અંદર તમારે અમુક ટાઈમે અંદર આવી ગયા ને આ લાઇટ અત્યારે બંધ છે, ત્યારે ભૂંદડું આવી ગયું તો અચાનક આ વાગશે. એટલે એને એમ થાય કે માણસ કરે છે, એટલે આ તમારે ભૂંદડા બાયણે નીકળી જશે. કે આ જે લાઇટ સિસ્ટમ છે એનું લ્યુમિનેસ એટલે કે એનો પ્રકાશ કેટલા વિસ્તારોમાં પડી શકે? માનો કે આ આગળની લાઇટ છે, અહીંયા તમને 800 મીટર આમ આગળ તમને પ્રકાશ પડશે. ટોટલ 1600 મીટર થશે. ઓકે. અને તમારું સાયરન છે એ 15 વીઘામાં સંભળાશે. અને નીચેની જે યુવી લાઇટ છે એ તમારે 2 એકરની અંદર તમને ફૂદા પકડી આપશે. તો ખેડૂત મિત્રો, એ આપણે જોવા જઈએ તો બહુ જ સસ્તું અને સારી સિસ્ટમ કહેવાય. હવે યાજ્ઞિકભાઈ, આપણે તમામ આ સ્માર્ટ રડાર લાઇટ સિસ્ટમની વાતચીત કરી લીધી. હવે ખેડૂત મિત્રોને મહત્વનો પ્રશ્ન આવે તો એ કિંમતનો હોય છે. કેમ કે બજારમાં કોઈ પણ વસ્તુ લેવા જવી હોય તો મેઇન એમાં કિંમત વધારે મેટર કરતી હોય છે. તો આ આખી સિસ્ટમની પોલ સહિતની સિસ્ટમની કિંમત કેટલી છે અને કુરિયર દ્વારા કઈ રીતના ફ્રી ઓફમાં પહોંચી જશે એ તમે ખેડૂતોને જણાવો. આ તમને 4000માં આખી આખી સિસ્ટમ મળી જશે. તમને માનો કે ગમે ગામડામાંથી મગાવતા હોય તો તમને તાલુકો નજીક થતો હોય અહીંયા તમને અંજની કુરિયર દ્વારા મગાવવામાં આવશે. બહુ પુગાડી દેવામાં આવશે.